નમસ્કાર મિત્રો. ભારતના બંધારણના ભાગ 7 અને ગુજરાતના 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ. જો તમે મારા અગાઉના વિડીયો જોયા ન હોય તો જરૂર જોઈ લેજો. અને આવા જ જનરલ નોલેજના વિડીયો માટે મને ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ 1857. ગુજરાતમાં આ સંગ્રામની શરૂઆત જૂન 1857માં થઈ હતી. તેનો આરંભ અમદાવાદની 7મી લશ્કરી પલટન દ્વારા થયો હતો. બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મેળવવાના ઉદ્દેશથી બાપુ ગાયકવાડ, ગોવિંદરાવ ગાયકવાડ, રાજા ભોંસલે, નિહાલચંદ ઝવેરી અને મગનલાલ વાણિયાએ 16 સપ્ટેમ્બર 1857ના રોજ મહીનંદીના કોતરોમાં આશરે 4000 સૈનિકોનું લશ્કર ઊભું કર્યું. બાદમાં મગનલાલ વાણિયા અને નિહાલચંદ ઝવેરીને તોપના મોઢે બાંધીને ઉડાવી દેવામાં આવ્યા, જ્યારે બાપુ ગાયકવાડ અને રાજા ભોંસલેને વડોદરા જેલમાં કેદ કરવામાં આવ્યા. ખેડા જિલ્લામાં ગરબડદાસ મુખી અને ખાનપુરમાં ઠાકોર જીવાભાઈએ આંદોલનનું નેતૃત્વ કર્યું. ગરબડદાસ મુખીને અંડમાન એટલે કે કાળા પાણીની સજા આપવામાં આવી. સૌરાષ્ટ્રમાં જોધા માણેક અને ઓખા મંડળના વાઘેરોએ અંગ્રેજો સામે સશસ્ત્ર લડત આપી. 1858માં તાંત્યા ટોપે ગુજરાતમાં આવ્યા હતા. તેઓ પંચમહાલ, દાહોદ અને લીમડી થઈને વાંસવાડાના જંગલો તરફ ગયા. અંતે 18 એપ્રિલ 1859ના રોજ તાંત્યા ટોપેને ફાંસી આપવામાં આવી.